જ્યારે એમ કહેવામાં આવે કે તમારે વડાપ્રધાન નથી થવાનું, ગાંધીજીએ એમ કીધું તો કે કાંઈ વાંધો નહીં, બાપુ કે એમ જ કરવાનું. પણ મુસ્લિમ લીગે એવી માંગ કરી કે અમને ગૃહ ખાતું આપવામાં આવે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું કે વડાપ્રધાનનું પદ બાપુએ કીધું છે એટલે મેં છોડ્યું છે, પણ ગૃહ ખાતું તો મારી પાસે જ રહેશે. આટલા આખા દેશના હિન્દુઓની મારા ઉપર જવાબદારી છે, મારા ખભે એમની જવાબદારી છે, એમને મારા ઉપર વિશ્વાસ રાખેલ છે, એટલે હું ગૃહ ખાતું તો નહીં જ છોડું. મુસ્લિમોનો પણ અન્યાય હું નહીં થવા દઉં. જો વિશ્વાસ હોય તો રહો, નહીં તો જતા રહો. આવો જવાબ આપનાર એ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. નિઝામની વાત તો તમે સાંભળેલી જ છે કે હૈદરાબાદનો નિઝામ કોઈ કાળે માને એવો નહોતો, પણ સરદાર પટેલ ત્યાં જાય અને સરદાર પટેલને બધાએ કીધું કે એ માનશે નહીં, તો પણ સરદાર પટેલ ત્યાં જાય અને સરદાર પટેલે નિઝામને કીધું કે ભારતના નકશામાં હૈદરાબાદને રાખવાનો કે વિશ્વના નકશામાંથી હટાઈ દેવાનું. सरदार था।